નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામ ખાતે રમાનારી મેચ શ્રેયસ આયરની કેપ્ટનશીપ માટે અગ્નિ પરીક્ષા સમાન છે, કારણ કે આ મેચ ગુમાવતા જ ભારત શ્રેણી પણ ગુમાવી દેશે. તો સંજુ સેમસનની વિદાય બાદ યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશી માટે ક્રિકેટ જગતમાં મોટો પોતાનો ડંકો વગાડવાની આ સોનેરી તક છે, જ્યારે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા બિશ્નોઈની જગ્યાએ પ્રિન્સ યાદવને તક મળી શકે છે. તો ટ્રેન્ટ બ્રિજના આ બેટિંગ પેરાડાઇઝ ગ્રાઉન્ડ પર બટલર અને બ્રુક જેવા ખતરનાક ઇંગ્લિશ બેટર્સ સામે ભારતના આઈપીએલ સ્ટાર્સે બેટિંગ અને બોલિંગ બંનેમાં પોતાનું સર્વસ્વ ઝોકવું પડશે, અને તે જ વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, એક બાજુ એવા પડઘમ પર વાગી ચૂક્યા છે કે હવે આઈપીએલની અંદર ભારત ફર્સ્ટ રેન્ક પર છે અને હંમેશા રહેશે, પરંતુ બીજી તરફ હવે આ શ્રેણી હાથમાંથી જવાની કગાર પર છે. કેવી રહેશે મેચ તે વિશે ચર્ચા કરીશું, પરંતુ તો પહેલા જોઈએ એક રિપોર્ટ. આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટી20 મેચ નોટિંગહામ ખાતે રમાશે. સંજુ સેમસન ટીમમાંથી અને ઝિમ્બાબ્વેના પ્રવાસમાંથી પણ બાકાત થઈ ગયો છે, એટલે બીજી મેચમાં વૈભવ સૂર્યવંશી પોતાની બીજી ઇન્ટરનેશનલ મેચમાં પણ ઓપનિંગ કરશે. ઝિમ્બાબ્વેના પ્રવાસે જનાર ટીમમાં તો ઘણા ફેરફારો છે, પણ આજની મેચ શ્રેયસ આયર માટે ખૂબ જ મહત્વની છે. તેને કેપ્ટન તરીકેની સમજદારી, આવડત અને ક્રિકેટ સૂઝ બતાવવી પડશે, કારણ કે જો આ મેચ પણ હારી જાય છે તો શ્રેણી પણ જતી રહેશે અને નામોશી થશે તે અલગ. તો ભારતીય ટીમના તાજેતરના દેખાવ વિશે, કેપ્ટન, કોચ અને કેપ્ટન વિશે ઘણી બધી વાતો સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. તેની સીધી અસર સંજુ સેમસનની વિદાય છે તેમ કહી શકાય. તો બીજું, ભારતની હારનો મહત્વનો ખેલાડી છે 4 ઓવરમાં 60 રન લૂંટાવનાર અને 1 ઓવરમાં 3 વિચિત્ર નો બોલ નાખનાર બિશ્નોઈ. તેની એક્ઝિટ નક્કી છે. પ્રિન્સ યાદવને તક મળી શકે છે. અભિષેક, વૈભવ, ઈશાન, શ્રેયસ, તિલક, શિવમ તેમજ અક્ષર પર બેટિંગની મહત્વની જવાબદારી રહેશે, જ્યારે નબળી સાબિત થયેલ બોલિંગમાં કોણ સારું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું. ખાસ કરીને બાઉન્સ અને મૂવમેન્ટ હોય ત્યારે આપણને સિરાજ અને બુમરાહની યાદ આવે તે સ્વાભાવિક છે. તો હર્ષિત, અર્શદીપ, પ્રિન્સ, વરુણ ઉપરાંત શિવમ અને અક્ષર પણ હેન્ડી સાબિત થઈ શકે છે. ટ્રેન્ટ બ્રિજની ટીમ મોટા ભાગે બેટર્સ પેરાડાઇઝ ગણાય છે. આ વિકેટ ફ્લેટ છે અને બાઉન્ડ્રી નાની છે, એટલે કે આઈપીએલના સિતારાઓ આજે ઝળકે તો નવાય નહીં. તો ઇંગ્લેન્ડની ટીમમાં ફેરફારની શક્યતા નથી. કેપ્ટન બ્રુક ઉપરાંત બટલર, સોલ્ટ, બેથેલ અને બેન્ટન કેવા ખતરનાક પેલર્સ છે, તો સેમ કરન અને જોફ્રા આર્ચર જેવા જાણભેદુ ઓલરાઉન્ડર છે. તો બીજી ટી20 મેચ વૈભવ સૂર્યવંશી માટે નવી ક્ષિતિજો ખોલી નાખશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે ક્રિકેટ વિશ્વ ફલક પર આ ટીનેજર કેટલી છાપ છોડે છે તેની સ્ક્રિપ્ટ લખવાનું આજથી શરૂ થશે. અસુભાઈ, ડિસ્કશનની શરૂઆત કરીએ તો આજે મેચ નંબર 3. પ્રથમ મેચ વરસાદે બગાડી, બીજી મેચ ઇંગ્લેન્ડ જીતી ગયું અને આયર્લેન્ડની શ્રેણી ભારત હારી ગયું હતું. શું આ બધી ઘટનાઓ કેપ્ટન શ્રેયસ આયર પર વધારાનું દબાણ અને ક્રિકેટ કરી શક્યું છે? શું આ દબાણમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા નથી મળી શક્યું? ટી20 એક એવું ફોર્મેટ છે કે જેમાં ભારતનો હંમેશા દબદબો રહ્યો છે. વર્લ્ડ નંબર 1 ટીમ છે, ચેમ્પિયન પણ આપણે બન્યા છીએ અને મોટાભાગની શ્રેણીઓ પણ આપણે જ જીતીએ છીએ. ઘણા બધી શ્રેણીઓ પછી એવું બન્યું કે આપણે આયર્લેન્ડ સામે શ્રેણી હારી ગયા, બહુ જ મોટો અપસેટ થઈ ગયો એમ કહેવાય. અને જ્યારે આવો અપસેટ થાય ત્યારે કેપ્ટન કોણ છે એના ઉપર સીધી આપણી નજર જાય. કેપ્ટનને એક ટીમ આપવામાં આવી છે, એ ટીમના દરેક ખેલાડીઓ રમવા માટે બંધાયેલા છે, દે આર સપોઝ ટુ પ્લે, પણ તે છતાંય એવું ધાર્યું પરિણામ આવતું નથી. ત્યારે કેપ્ટન ઉપર ડેફિનેટલી માઠ લાતું હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રેશર છે શ્રેયસ આયર ઉપર, કારણ કે શ્રેયસ આયર છેલ્લા 2 વર્ષથી ભારતીય ટીમમાં નહોતા રમી રહ્યા. સડનલી એમને ટી20ના કેપ્ટન તરીકે એસ્ટાબ્લિશ કરવામાં આવ્યા, પ્રસ્થાપિત કરવામાં આવ્યા. એટલે ક્યાંક એમ લાગ્યું કે ભાઈ આ કોઈ બહારનો ખેલાડી તો નથી ને. એટલે તમે આજે સૂર્યકુમાર યાદવ સાથે રમ્યા, રોહિત શર્મા સાથે રમ્યા, આ બધા કેપ્ટનોની નીચે રમેલી આ ટીમને સડનલી એક એવી વ્યક્તિ સાથે રમવાનું આવ્યું કે જે વ્યક્તિ ટી20ના ફોર્મેટમાં નહોતી એમની સાથે. તો એ પહેલી વસ્તુ કે લોકોનો જે પ્રતિભાવ મળવો જોઈએ અથવા તો જે એમનો સપોર્ટ મળવો જોઈએ, દેટ સપોર્ટ યુ ડોન્ટ ગેટ દેટ ઇઝીલી,
જેટલો સપોર્ટ રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવને મળતો તેટલો સપોર્ટ શ્રેયસ આયરને ના મળે સ્વાભાવિક છે. બીજું કે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટની આપણે વાત ઘણીવાર કરીએ છીએ કે પોતે એક સારી ઇનિંગ રમીને ભારતને જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાની એક જરૂર છે એના માટે. તમે જો હાર્દિક પંડ્યાની ડાઉનફોલ થયો એનો, એ ડાઉનફોલમાં એક કેપ્ટન તો બની ગયો મુંબઈનો, પણ એ મુંબઈની ટીમની અંદર ઘણા બધા એવા હતા કે જે ફોર્મર કેપ્ટન્સ હતા અને એમની પાસેથી એને કામ લેવાનું હતું. અને બીજી સૌથી મહત્ત્વની હતી બની કે સતત એ નિષ્ફળ ગયો. તો વેન યુ ડોન્ટ પ્લે, વેન યુ ડોન્ટ એક્ટ એઝ અ સ્માર્ટ પ્લેયર, તો પછી તમે એ ટીમમાં એટલું સ્થાન જમાવી શકતા નથી. આઈપીએલની ટીમ અલગ છે. આઈપીએલમાં તમે ભલે કલકત્તા હતા, એમાં તમે સારું કામ કર્યું, દિલ્હીમાં તમે ટીમને ફાઇનલમાં લઈ આવ્યા, આ વખતે પણ બહુ સરસ તમે એ કર્યું, બટ દેટ ઇઝ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ. ફ્રેન્ચાઇઝી ક્રિકેટની અંદર તમે દેશભક્તિ એમાં આવતી નથી. અહીંયા દેશભક્તિ આવે. અહીંયા આગળ તમારે ત્યાં તો તમે ના રમો, તમને બીજી વખતે પડતા મૂકે તો તમારી કિંમત ઘટી જાય, એટલે ત્યાં તમને સારું પ્રદર્શન જોવા મળે. અહીંયા આગળ એવું નથી હોતું. પણ અહીંયા હોય છે કે આઈ પ્લે ફોર ઇન્ડિયા. એટલે અત્યાર સુધી જે ના બન્યું હોય, વિરાટ કોહલીએ કેપ્ટનશીપ કરી, રોહિત શર્માએ કેપ્ટનશીપ કરી, સૂર્યકુમાર યાદવે કેપ્ટનશીપ કરી, ભારત ક્યારેય હાર્યું નથી. શ્રેયસ આયર આવતાની સંગાતે આયર્લેન્ડ જેવી 12મા ક્રમની ટીમ સામે ભારત હારી ગયું. એટલે આ જે પરિસ્થિતિ, અને એક મેચ હાર્યું હોય તો ઠીક છે, આપણે શ્રેણી સરભર ના કરી શકાય. બીજી મેચ પણ આપણે હાર્યા અને શ્રેણી હાર્યા. આયર્લેન્ડ સામે શ્રેણી હારવી એ તો બહુ જ મોટી બાબત કહી શકાય. તો એ બધાની અચ્છા, પછી પાછું દેટ ડઝન્ટ સ્ટોપ. આપણને બધું કે ચલો એ થયા પછી ઇંગ્લેન્ડમાં આપણે બાઉન્સ બેક કરીશું, આપણે સારું રમીએ છીએ ત્યાં આગળ, બટ દેટ ઓલ્સો ડિડન્ટ હેપન. પહેલી મેચ વરસાદમાં એ થઈ, બીજી મેચની અંદર ઇંગ્લેન્ડ જીતી ગયું. તો હવે જ્યારે આટલું બધું બન્યા પછી, આટલી બધી ઘટનાઓ બન્યા પછી, આટલા બધા વિક્રમો તમે બનાવી કાઢે કે આગળના કેપ્ટનો જે નહોતા બનાવી શક્યા, નાવ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ મેચ વિચ ઇઝ વેરી મચ સિગ્નિફિકન્ટ. 5 મેચની શ્રેણી જે બરાબર વાત છે, પણ આ શ્રેણી જો ઇંગ્લેન્ડ જીતી, આ પર્ટિક્યુલર મેચ જો ઇંગ્લેન્ડ જીતી જાય છે, એ લોકો 2-0 આગળ હશે સાહેબ. અને પછી બંને મેચો ઇંગ્લેન્ડમાં જીતવી બહુ કપરું કામ છે. એટલે શ્રેયસ આયર માટે જે દબાણ છે, દબાણ એ છે કે અત્યારે જ એને ઇક્વલાઇઝ કરવી પડે, એને સરભર કરવી પડે શ્રેણીને. તમે જો 2-0 આગળ થઈ જાઓ છો, કોઈ ટીમ 2-0 આગળ થઈ જાય અને આપણે એમને ત્યાં રમીએ છીએ, તો બાકીની બંને મેચો આપણને મળે એવું માનવાનું કોઈ કારણ નથી. આજે તમારી પાસે બધી જ વસ્તુ તમારે ફેવરમાં છે, એ પ્રમાણેનું છે. સારી પીચ છે, આ તે બધા વાતાવરણ તમારા હિસાબે છે. આઈપીએલની જે ટ્રેક છે એ ટાઈપની ટ્રેક તમને મળી છે. આઈ થિંક યુ નીડ ટુ પરફોર્મ. અને એ પ્રેશર ચોક્કસ શ્રેયસ આયરના માથે હશે, બિકોઝ આ ઇન્ડિવિડ્યુઅલ ગેમ નથી. ધીસ ઇઝ નોટ અ ઇન્ડિવિડ્યુઅલ ગેમ, ઇટ્સ અ ટીમ ગેમ. અને ટીમ ગેમની અંદર જેટલો ખેલાડી પોતે મહત્ત્વનો છે, એટલો જ એનો કેપ્ટન અને એની સાથેના સંબંધો પણ મહત્ત્વના છે. એટલે આ બધી જ પરિસ્થિતિને પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો આજે યસ, શ્રેયસ આયર વિલ બી અંડર પ્રેશર. અને કોઈ પણ હિસાબે આ મેચ જીતીને એની કારકિર્દી જે અત્યાર સુધી ડામાડોળ સ્થિતિમાં ચાલી રહી છે, એ T20માં એસ્ટાબ્લિશ થવું પડશે કે હા, હું ટીમને જીતાડી શકું એમ છું. ઘણા કેપ્ટન બદલાઈ ગયા છે T20માં. T20 કોઈનો ઇજારો નથી. રોહિત શર્મા ગયા, સૂર્યકુમાર યાદવ ગયા, હવે શ્રેયસ આયર આવ્યા છે. અને ઇફ હી ડઝન્ટ પરફોર્મ તો દેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ. તો અહીં આગળ એ બી અગત્યનું છે કે તમે કયા ફોર્મેટમાં કેપ્ટન છો. તો ભાઈ તમે એક જ ફોર્મેટમાં કેપ્ટન છો. સૂર્યકુમાર યાદવનું સૌથી મોટો પોઈન્ટ એ બેકફૂટ પર જવાનું કારણ શું હતું? કારણ કે એની પાસે ટેસ્ટ મેચ નહોતી, એની પાસે વન ડે નહોતી, એની પાસે એક T20 જ બાકી બચી હતી. તો દેટ ઇઝ વાય હી ડઝન્ટ હેવ મચ ઓફ અ ચોઇસ. તો હું માનું છું કે શ્રેયસ આયર પર યસ દબાણ હશે. આજે એને જીતવું પડશે, આજની શ્રેણી સરભર કરશે, કોન્ફિડન્સ આવશે, એનો પણ કોન્ફિડન્સ આવશે અને ટીમનો પણ કોન્ફિડન્સ આવશે. તો એ માટે બહુ જરૂરી છે.
અશોકભાઈ, તો હવે ભારતીય ટીમમાં વૈભવ સૂર્યવંશીનો સમાવેશ અને વૈભવ સૂર્યવંશીનો ઇતિહાસ લખવાનું હવે શરૂ થશે. શું વિશ્વ ક્રિકેટ ફલક પર એક નવા ઇલેક્ટ્રિક બેટર્સનો ઉદય થયો છે? શું બાકીના વિશ્વના જેટલા બી બેટર્સ છે તેના પર નવા સ્ટ્રાઇક રેટથી રમવાનું દબાણ ક્રિએટ કરવાની અંદર વૈભવ સફળ થશે? આ બહુ સરસ વાત કરી અને એટલું જ બહુ જ લાગુ પડે છે. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ ઇન્ડિયન ટીમ. ઇન્ડિયન ટીમમાં તો પ્રેશર છે જ કે તમે 300ના સ્ટ્રાઇક રેટથી નથી રમતા. બટ આખા દુનિયાના તમામ જે T20 ક્રિકેટ રમતા દેશો છે દે આર અંડર પ્રેશર કે ભાઈ આ કઈ રીતે આટલા સ્ટ્રાઇક રેટથી આ રમે છે. 200-250ના સ્ટ્રાઇક રેટથી દરેક મેચમાં રમવું. IPLમાં જે એણે પ્રદર્શન કર્યું છે, સેન્ચુરી મારી 37 બોલમાં, જે રીતે રમે છે, જે રીતે વિક્રમ બનાવતા રહી ગયો, 94-95 રનમાં 2-3 વાર આઉટ થયો. તો આ બધી પરિસ્થિતિઓમાં બધાને ડર છે કે આ જે છે એ એટલું ફાસ્ટ રમે છે કે જે પેસ સાથે રમવું એ દુનિયાના તમામ બેટર્સ માટે મુશ્કેલ છે. 1-2 બેટર્સની વાત નથી કરતો હું, કે તમે કન્ટિન્યુઅસલી કન્સિસ્ટન્ટલી તમે 250ના સ્ટ્રાઇક રેટથી રમો, શક્ય નથી. એટલે યસ, વોટ યુ સે ઇઝ કરેક્ટ. જો વૈભવ સૂર્યવંશી એની પોતાની જે સ્ટાઇલ છે એ સ્ટાઇલથી જ, અને એ સ્ટાઇલથી જ રમશે, એમાં કોઈ બેમત નથી. પણ જો એ ચાલી ગયો તો દુનિયાના બોલરો માટે ખતરો છે. એ તો બરાબર છે. જે રીતે એણે જોફ્રા આર્ચરને જે સિક્સર મારી, તમે જુઓ, પેલા લેગ સ્ટમ્પ ઉપર બોલ નાખ્યો એટલા માટે, અને 150ની સ્પીડે, અને તોય ત્યાંથી પીક કરીને એણે ફાઇન લેગમાં લગાવી દીધો જોરદાર 6. તો ક્યાંક ને ક્યાંક તો એ ખેલાડીનું એ તો બને. એટલે એ દબાણ બધા ઉપર ક્રિએટ કરશે. વોટ યુ સે ઇઝ કરેક્ટ. અને એ જો દબાણ ક્રિએટ થશે તો એક નવી જ પ્રકારનું ક્રિકેટ આપણને જોવા મળી શકશે. તમને ખ્યાલ હોય તો T10 પણ ચાલે છે, 100 બોલ ક્રિકેટ પણ ચાલે છે. તો T10ની જે સ્થિતિ હતી એ T10નું ટોટલ, T20નું ટોટલ હવે T10માં થાય એ પ્રકારની પરિસ્થિતિઓ વૈભવ નિર્માણ કરી રહ્યો છે. એટલે હી ઇઝ ગોઈંગ ટુ ચેન્જ એન્ટાયર સિસ્ટમ ઇફ હી વર્ક્સ ફોર અ લોંગર ટાઈમ. કારણ કે એ એની સ્ટાઇલ નહીં છોડે, અને ઇટ વિલ મેક એ ઇમ્પેક્ટ ઓન ધ હોલ વર્લ્ડ, અને એના તમામ બેટ્સમેન ઉપર એની અસર થશે. અશોકભાઈ, આજે ટ્રેન્ટ બ્રિજ પર મેચ રમાવાની છે. હવે તેની પીચની વાત કરીએ તો પીચ ફ્લેટ છે, બેટર્સને યારી આપી છે, પણ બોલર્સને પણ લેટરલ મૂવમેન્ટ પણ આપે છે. તો ભારતના જેટલા બી IPL સ્ટાર્સ માટે એક આઈડિયલ પીચ કહી શકાય. એક તરફની બાઉન્ડ્રી પણ નાની છે. તો શું લાભ મળશે ભારતના બેટર્સને? લાભ મળશે નહીં, લાભ લેવો પડશે. અહીંયા આ જ વસ્તુ છે કે ભાઈ તમને બધું જ તમને જોઈતું મળ્યું. ફ્લેટ પીચ છે, આપણે વાત કરી. સ્કોર મોટો થાય છે, એ પણ આપણે વાત કરી. લેટરલ મૂવમેન્ટ બોલની મળે છે. હવે આ એક જે વસ્તુ વચ્ચે ઉમેરીને એમાં ઉપાધિઓ છે કે ભાઈ લેટરલ મૂવમેન્ટ મળે એટલે બોલ પડ્યા પછી જે બહારની તરફ જાય કે અંદરની તરફ આવે, પીચ પડ્યા પછીની લેટરલ મૂવમેન્ટ, તો આઈ થિંક ઇટ ઇઝ એમાં જ તમારે સાચવીને રમવાનું પણ છે જ. એટલે અહીંયા બહુ અગત્યની વાત એ છે કે તમે ભલે તમારો સ્ટ્રાઇક રેટ, આઈ એમ નોટ, હું વૈભવ સૂર્યવંશીને બાજુમાં રાખીને જ વાત કરું છું કે બાકીના બેટ્સમેનોએ થોડુંક સેટલ થવું પડશે, અને પછી દે વિલ બી એબલ ટુ પ્લે ધર શોટ્સ. અને હકીકત છે કે આ જેટલા ખેલાડીઓ, અભિષેક, સૂર્યવંશી, ઈશાંત, શ્રેયસ, તિલક, શિવમ, આ બધા T20ના ફ્લેટ વિકેટો ઉપર મોટા સ્કોર કરનાર ખેલાડીઓ છે. એક સાઈડની બાઉન્ડ્રી થોડીક શોર્ટ પણ છે, એ મેજરમેન્ટ બરાબર લઈને, એટલે કે એમના શોટ્સ વખતે, કારણ કે જે પરિસ્થિતિ આયર્લેન્ડમાં થવી એવી ના થવી જોઈએ કે જ્યાં આગળ લાંબી બાઉન્ડ્રી હતી ત્યાં જ શોટ મારે અને ત્યાં કેચ થઈ જાય. તો આઈ થિંક દે વિલ હેવ ટુ વર્ક હાર્ડ. પણ આજે બેટિંગ થઈ શકે એવી પીચ છે, એ વસ્તુ ચોક્કસ છે. પણ હવે જોવાનું એ છે કે પહેલી બેટિંગ કોની આવે છે. આપણે તો ઈચ્છીએ કે આપણે બેટિંગ કરીને 300 રન 250 રન મૂકીએ, પણ શું એ શક્ય છે? એટલે અહીંયા આગળ પીચ સારી છે, બેટિંગ ટ્રેક છે, લેટરલ મૂવમેન્ટ મળે છે. હર્ષિત રાણાને બધા બોલર્સ છે, એમને મૂવમેન્ટ થોડી મળે છે, એનો ફાયદો પણ મળી શકે એમ છે. પણ જોવાનું એ છે કે આપણે જો પહેલાં બેટિંગ કરીએ તો આ એડવાન્ટેજ લઈ શકીએ એમ છીએ કે નહીં. અશોકભાઈ, હવે આજના કોમ્બિનેશનની વાત કરીએ તો આજના કોમ્બિનેશનમાં બિશ્નોઈ નહીં હોય તે સ્વાભાવિક છે, પણ શું વરુણ મિડલ ઓવર્સમાં રનને કંટ્રોલ કરવાની જવાબદારી નિભાવી શકશે?
અને બીજી બાજુ જોવા જઈએ તો અર્શદીપ છે, હર્ષિત છે, શિવમ છે જેવા બોલર્સનો પણ પાવર ઓછો પડ્યો છે તેમ કહી શકાય. તેમણે રમવામાં તો ભારતના બેટર્સને કંઈ ખાસ મુશ્કેલી પડતી નથી, પરંતુ આ મુશ્કેલી ક્યાં સર્જાય છે? બહુ અગત્યની વાત એ હતી કે જે રીતે બિશ્નોઈએ બોલિંગ કરી, તમે જુઓ છો કે બેટ્સમેન સેટલ થઈ ગયો છે. 17મી ઓવર તમે કરો છો અને ટુકડા બોલ નાખો, શોર્ટ પીચ બોલ નાખો, ઓફ સ્ટમ્પની બહાર એટલો ધીમો બોલ કે એને સિક્સર મારવામાં કોઈ પ્રોબ્લેમ કોઈને ના આવે. આજે તમે કેટલું બધું ઝીકઝેક દોડીને આવો છો, ઝીકઝેક દોડો છો ખરા, પણ બોલ ક્યાં પડે છે? પાછળની લાઈન ઉપર તો તમારા નો બોલ જાય છે. તો એક જ ઓવર જો તમે એકચ્યુઅલી જોવા જાઓ તો એ પર્ટિક્યુલર ઓવરમાં રન્સ ના ગયા હોત તો પરિસ્થિતિ અલગ હોત, પણ એ રન ગયા એટલે એ તો ખેર આજે નહીં હોય. વરુણ ચક્રવર્તી, તમે કહ્યું બહુ સાચી વાત છે, બિકોઝ અહીં તો ફ્લેટ ટ્રેક છે, લેટરલ મૂવમેન્ટ છે ફાસ્ટ બોલર્સ માટે. સ્પિનર્સ માટે શું છે? તો સ્પિનર માટે વેરિએશન છે. એ જે વૈભવ જે વરુણ ચક્રવર્તી પાસે જે વેરિએશન છે, દેટ વેરિએશન હેઝ ટુ એના જે મિડલ ઓર્ડર બેટ્સમેનો જે છે, જેમ બ્રુક છે, બેથેલ છે, બેન્ટન છે, કરન છે, જેક્સ છે, આ બધાને તમારે કંટ્રોલ કરવા પડશે. એક જ હવે તમે પહેલાં વિચાર કરો કે એક ઓવરમાં 29 રન ગયા કે જે કંઈ વોટ એવર હેઝ હેપન, હવે વિચાર કરો કે કેવી બોલિંગ હશે. તો એટલા તો તમે રન ના આપો તો તમે જીતી જાઓ, એ પરિસ્થિતિ છે. તમે ઓકે એકાદો ચોગ્ગો વાગી ગયો. એ માટે વેરિએશન્સ માટે વરુણ ચક્રવર્તી ઇઝ ધ બેસ્ટ મેન ટુ એન્શ્યોર કે એ સારામાં સારું કરી. શરૂઆતમાં તમારી પાસે હર્ષિત રાણા છે, એની મૂવમેન્ટ પણ થાય છે, એ શુડ પિકઅપ ધ વિકેટ્સ. અને ત્યાર પછી આ બાકીના તમે બોલર્સ, એક વાત ચોક્કસ છે, જસપ્રીત બુમરાહ, સિરાજ એ નથી, એની ખોટ ચોક્કસ પડે છે અને આપણે એક્સેપ્ટ કરવું પડે. પણ અહીં આગળ ખાસ કરીને વરુણ ચક્રવર્તી માટે 6 ઓવર્સ તો તમારી પાવર પ્લેની નીકળી ગઈ, ત્યાર પછીની જે ઓવર્સ છે બીજી 6 ઓવર્સ, તો એ 6 ઓવર્સની અંદર તમારે બેટ્સમેનને કંટ્રોલ કરવા પડશે. તો શું થશે કે એટ ધ એન્ડ જ્યારે ડેથ ઓવર્સ આવશે તો એમને તમે સારામાં સારી લેન્થ ઉપર બોલિંગ નાખીને, સારામાં સારી લાઇન ઉપર બોલિંગ નાખીને તમે એમને છગ્ગા નહીં આપો. તો આઈ થિંક ઇટ ઇઝ પોસિબલ. આપણી પાસે વેરાયટી ઓફ બોલર્સ પણ છે, પણ એમને તમામને યુઝ કરવાના છે એ એવી રીતે યુઝ કરવાના કે જેથી કરીને એમના બોલરને એ લેન્થ ના મળે કે જે લેન્થ ઉપર પિકઅપ કરીને લોકો છગ્ગા મારે છે. આઈ થિંક આપણે અપેક્ષા તે છતાંય હું તો બોલર ઉપર ભરોસો ના રાખવો હોય આપણે તો શું, તો પછી બેટ્સમેન એવો જબરજસ્ત સ્કોર બનાવે કે જે ઇંગ્લેન્ડના બેટ્સમેનોને આંબવો મુશ્કેલ પડે. એવું નથી કે એક મેચમાં એ લોકોએ બેટિંગ કરી એટલે એ માસ્ટર છે ને આપણને કંઈ નથી આવડતું એવું માનવાનું કોઈ કારણ નથી. કોલેજ સ્વિમનો પણ થઈ શકે છે, આપણો થયો એમ. તો હું માનું છું કે ઇટ ઇઝ ધ ગેમ કે બેટર્સ માટેની જો પીચ હોય તો બેટર્સ જો પહેલી બેટિંગ આવે ને આપણે મોટો સ્કોર મૂકવામાં સફળ થઈએ, આઈ થિંક પ્રેશર ઓટોમેટિકલી ગેટ ડાયવર્ટેડ ઓન ટુ ઇંગ્લેન્ડ. અને એ વખતે આપણે ધ્યાન રાખવાનું ભાઈ આપણી જે લાઇન અને લેન્થ છે એટલી બધી ના બને કે ઓર્ડિનરી બોલર નહીં બની જવાનું. એક જ સુંદરની એક ઓવરમાં 19 રન આવ્યા, એવું ના બનવું જોઈએ. આનામાં એકમાં 29 આવ્યા. તો આ પરિસ્થિતિ ના સર્જાય જોવાનું છે. બાકી અધરવાઇઝ ઇફ યુ હેવ અ ગુડ ટોટલ, આપણે ઇંગ્લેન્ડને હરાવ્યું છે એવું કંઈ નથી કે આપણે પહેલી વાર એમને કરાય. ઇવન વર્લ્ડ કપ મેચોમાં હર્યા છે આપણી સામે. સો દેર આર પ્લેન્ટી ઓફ ઓકેઝન કે જ્યાં ઇવન આગળ આપણે એમનાથી આગળ છીએ, તો વી કેન ડૂ ધ વન્ડર, નો ઇશ્યુ. અશુભાઈ, ઇંગ્લેન્ડની આપણે વાત કરીએ તો ઇંગ્લેન્ડની ટીમ કોઈ પણ ફેરફાર વિના રમવાની છે, તેને સાતત્યની નિશાની પણ કહી શકાય. જ્યારે ભારતની ટીમમાં સતત બદલાવની સ્થિતિ ઊભી થાય છે, ક્યાંક આપણને બેકફૂટ પર લઈ જાય છે. એ ચોક્કસ લઈ જાય છે, કારણ કે તમારું ટીમનું કોમ્બિનેશન જો તમને ધાર્યા પરિણામો ના અપાવતું હોય તો ઓબ્વિયસલી ધ ટીમ મેનેજમેન્ટ ગોઝ ઓન ધ બેકફૂટ. દે આર નોટ એબલ ટુ ગેટ ધ વિક્ટરી. અને બીજું, આપણે ટેસ્ટ મેચમાં કદાચ વિક્ટરી ના મળે એ સમજી શકીએ છીએ, બિકોઝ વી આર નોટ નંબર 1. પણ તમે T20ની અંદર જો હારી જાઓ તો ક્યાંક ને ક્યાંક મુશ્કેલી તો ચોક્કસ છે. એડવાન્ટેજ આપણી પાસે છે, એટ ધી સેમ ટાઈમ તમે જેટલી મેચો ગુમાવો છો, કોઈ પણ મેચ જ્યારે ગુમાવો છો તો એનો એક અલગ જ પ્રકારનો એ બની જાય. એટલે તમારે અહીંયા આગળ એ ધ્યાન રાખવું પડશે કે તમે કયા મોટિવથી જાઓ છો. યોર મોટિવ શુડ બી વેરી ક્લિયર કે કોઈ પણ હિસાબે આ મેચ તમારે જીતવી છે. આઈ ડોન્ટ થિંક ઇટ કેન બી અ ડિફિકલ્ટ ટાસ્ક.
અશોકભાઈ, હવે ટોસની વાત કરીએ તો ટોસ જીતવાની સ્થિતિમાં ટ્રેન્ટ બ્રિજ પર બેટિંગ લેવી કે ફિલ્ડિંગ? આંકડાઓ 7 વાર પ્રથમ બેટિંગ કરનારા અને 6 વાર પ્રથમ ફિલ્ડિંગ લેનારા ટીમ જીતી છે. કેટલો સ્કોર બની શકે છે આ પિચ પર? તે પીચ ઉપર સ્કોર તો 235 કેવો સ્કોર બન્યો છે મેક્સિમમ. એવરેજ સ્કોર એનો 170-180ની વચ્ચે છે. પણ આની ઉપર બેટિંગ થઈ શકે છે. એટલે જ્યારે આપણી પાસે વિસ્ફોટક જે એક વસ્તુ બીજી તમે સમજો, ભારતની પાસે જે વિસ્ફોટક બેટ્સમેન છે એવા બી ઇંગ્લેન્ડ પાસે નથી. જો તમે સૂર્યવંશી ચાલી ગયો, કે જો અભિષેક ચાલી ગયો, કે જો તમારો ઈશાન કિશન ચાલી ગયો, દે આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. એટલે અહીંયા આગળ તમારી પાસે સ્કોર કેટલો મૂકવાનો છે એના ઉપર એ છે. તમે જ કહ્યું કે 7-6નો આંકડો છે, અથવા આઈ થિંક 7-5નો આંકડો છે, વોટ એવર ઇટ ઇઝ. તો એ પરિસ્થિતિમાં પહેલાં બેટિંગ કરીને જે ટીમે મોટું ટોટલ કર્યું છે એમના જીતવાના ચાન્સ વધારે છે. પણ સેકન્ડ જ્યારે કે ફિલ્ડિંગ ચૂઝ કરે છે એમના માટે પણ એવું નથી કે બધી મેચો હાર્યા છે. તો તમે ચેસ કરવામાં પણ જો તમને અનુકૂળ આવતું હોય તો યુ કેન ડેફિનેટલી ચેસ. ભારત પાસે એ વસ્તુ છે કે ચેસ કરી શકે છે. એ ચેસ કરવામાં ભારત કેટલું સફળતા જેવું, કારણ કે અહીંયા એવું છે કે તમારી પાસે ટોસ તમે જીતો છો, સામેની ટીમને બેટિંગ આપશો તમે, એટલા માટે કે તમારી પાસે જે બોલર્સ છે, તમારી પાસેના જે બોલર્સ છે, બોલર્સની થોડીક લિમિટેશન છે. દે આર નોટ ફાઇનેસ્ટ એઝ બુમરાહ, દે આર નોટ ફાઇન એઝ સિરાજ, દે ડોન્ટ હેવ ગોટ દેટ સ્પેસ. એટલે તમે એમ કહો કે ચલો આપણે પહેલાં જોઈ લઈએ કે કેટલો સ્કોર એ લોકો કરે છે, અને ત્યાર પછી એને ચેસ કરવાનો. આઈ થિંક ચેસ કરવામાં આપણી પાસે કેટલી જબરજસ્ત બેટિંગ લાઇનઅપ છે. અભિષેક છે, વૈભવ છે, ઈશાન, શ્રેયસ, તિલક, શિવમ, અક્ષર, હર્ષિત. 8 બેટ્સમેન એવા છે કે બેટર્સ એવા છે કે જે શાનદાર પ્રદર્શન કરી શકે છે. આઈ થિંક આપણે ટોસ જીતીશું તો હું માનું છું ત્યાં સુધી પહેલાં એ લોકોને બેટિંગ આપે એવી શક્યતા મને લાગે છે. પછી ઇફ ધ બેટ ફર્સ્ટ, તો કારણ કે અહીંયા તમને ખબર નથી પડતી, સ્કાય ઇઝ ધ લિમિટ. તમે 100-200 સ્કોર મૂક્યો, 100-200 રન ઇંગ્લેન્ડ કરી ગયું તો શું? એના કરતાં ભલે એ લોકો જો 180-190માં આપણે ઓલ આઉટ કરી શકીએ છીએ અને આપણે જીતવાની સરળતા થોડી વધારે રહે એવું મારું માનવું છે. તો આજે ભારત માટે કપરા ચઢાણ છે, કારણ કે આજે આ મેચ જીતવી ખૂબ જ અગત્યની છે અને આવનારો સમય જ બતાવશે કે આ મેચ કોના પક્ષમાં જાય છે. તો ત્રીજી T20માં હતી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.